રામ રામ ને હર હર મહાદેવ. હાલો શાહ નાખવાની છે. જો બેણીમાં જામણી છે, આમાં દૂધ. કેમ કે ઓમમાં આપણે બાંધીને રાખીને તો એમાં જીવજંત પડી જાય ને બીકરે. કેમ કે લાઇટમાં અમારે જીવડા બહુ આવે વરહારામાં, એટલે હું આવી બેણીમાં જામણી નાખું એટલે માથે ઢાંકણું ઢંકાઈ જાય એટલે આપણને કાંઈ બીકે ના લાગે ને સવારના કામ થઈ ગયું આપણું ચાલુ. જુઓ હવે ઉઠતે વેત કામ ચાલુ કરી નાખે છે. વાંહીદો કાઢતી જાય ચક્કીનું બચાવ. કાલે હું કાલ ચક્કીનું બચાવ હતો ને આજે એવું બીજી રોગ ચક્કી નથી આપણે આવતું એવી ચક્કીનું બચાવ છે. તો અહીંયા બેઠો ખાટલા માથે આવા નજારા જોવા જડે આપણે. અને પછી આ અમારે જો ભેરબડાનું કામ ચાલુ છે, મેળો આવે છે એટલે લાઇટનો સામાન અહીંયા પડ્યો હતો તો છોકરા લઈને આવ્યા, હોન્ડા લઈને લેવા આવ્યા હતા, પણ આવ્યા હતા હોન્ડામાં અને જાય છે હવે પાડીને. જુઓ તો શું કરે બસ. અને અમારે આ પૂછવારા છે, તમે એમ કે શું ગોતે છે તો પૂછવારા છે. જુઓ અમારા એક પાંખીને તૂટી ગઈ છે એટલે ઉડી નથી એક તો આમાં કહીને હાલે એનું નામ પૂછવારા રાખે છે. એટલે તમે એમ કે શું ગોતે છે. અને બપોરના આપણું જમવાનું બની ગયું તો મસાલાવાળી ખીચડી અને કુબીનું શાક, રોટલી અને આવો બધો સાદો આપણું ખાવાનું હતો. અને જ્યાં જોયું તો બપોરના તો વરસાદ વરસ્યો ત્યાં આમ તોડી નાખે એવો વરસાદ વરસ્યો આપણે. પણ વરસાદ વરસ્યો એ સારો ભાઈ, ખેતીવાળાને બચ્ચાને કેટલી તાણ પડે. વરસાદ ના વરસે તો કરવો શું પછી અમારે ઝાડવાનું બચ્ચા સારું મેં આવી રીતના પત્રો લગાવી. જુઓ મારે જુગાડ કાંઈક કરવો પડે ને. અને હવે જ્યારે મને એમ થાય કે હવે મારે શું કરવું, સબસ્ક્રાઈબર વધતા નહીં, પણ ત્યારે તમે વળી હિંમત મારી બળાવી દો છો અને વળી 2-3 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે વળી મારે બાળ આવી જાય છે. કેમ કેદારનાથમાં બાળ આવી ગઈ છે એમાં આપણા વળી બાળ આવી જાય મનમાં કે ના વળી વિડીયો કરું ચાલુ વળી એમ સમજ્યા. અને પછી આપણે ભાજી સાફ કરવાની છે તો ભાજી સાફ કરીને પછી બધો કચરો વાસળીને દિયા હું કીધું છોકરે ખાધું છે પપૈયોની વ્રત રહેશે એટલે. અને ચકલા રૂગા આવે છે ને ચકલાને રૂગા વિડીયો લઈ છે અત્યારે. વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબર કરી નાખજો.